નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે જીએસઆરટીસી કંડક્ટરની હવે જે ફાઇનલ મેરિટ છે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું જગ્યાના 1.5 ગણા ઉમેદવારોનું તે આજ રોજ જે છે તે નિગમ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે અગાઉ ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા પોતાના એક્સ જે એકાઉન્ટ છે તેના પર ટ્વીટ કરી અને આજે સાંજ સુધીમાં જે છે તે મિત્રો આ પરિણામ જાહેર થશે તેવું મિત્રો માહિતી બહાર પાડવામાં આવી હતી. અને નિગમ દ્વારા આજે આ જીએસઆરટીસી કંડક્ટરનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું જગ્યાના 1.5 ગણા જે 1.5 ગણા જે ઉમેદવારો છે તેમનું લિસ્ટ બહાર પાડી દેવામાં આવી છે. તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે વિવિધ કેટેગરી વાઇઝ લેખિત પરીક્ષામાં કેટલા માર્ક્સ ધરાવતા હોય તેવા ઉમેદવારોનો આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે દસ્તાવેજ ખરાઈના જગ્યાના 1.5 ગણા ઉમેદવારોમાં જે છે તે સિલેક્શન કરવામાં આવી છે. સાથે એ પણ જાણીએ કે જગ્યાના 1.5 ગણા પ્રમાણે મિત્રો 2320 જગ્યા સામે કેટલા ઉમેદવારોને વિવિધ કેટેગરી વાઇઝ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આગામી સમયમાં બોલાવવામાં આવ્યા છે. સાથે એ પણ જાણીશું કે હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયાથી લઈ અને નોકરીના ઓર્ડર સુધીની પ્રક્રિયા કેવી હશે. આ તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. અને જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લો. સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ તેમજ આવા સરકારી કર્મચારી પેન્શન યોજનાઓ અને પરિણામોના સમાચારો તમને અમારા ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, જે રીતે આપણે અગાઉ આજે હર્ષભાઈ સંઘવી આપણા ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું, આજના એમના એક્સ એકાઉન્ટ પર જે ટ્વીટ કરીને કહેવામાં આવ્યું હતું તે પ્રમાણે આજે સાંજે જ જે ગુજરાત એસટી નિગમની જે કંડક્ટર સંવર્ગની જે પરીક્ષાઓ છે તેના માટે મિત્રો જગ્યાના 1.5 ગણા ઉમેદવારો કે જેમને અસલ પ્રમાણપત્રોની ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે બોલાવવાના છે તેમની યાદી સાથે જ મિત્રો તમામ ઉમેદવારો જેમણે 30,843 ઉમેદવારો જેમણે લેખિત પરીક્ષા આપી હતી તેમને મિત્રો લેખિત પરીક્ષામાં કેટલા માર્ક્સ મળ્યા છે તેનું લિસ્ટ આ તમામ જે બાબતો છે તે આજે નિગમ દ્વારા વેબસાઇટ પર મૂકી દેવામાં આવે છે. જાણીએ કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં કુલ કેટલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે. તો કંડક્ટર કક્ષાની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી 2023-24/32 અન્વયે અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાપાત્ર ઉમેદવારોની યાદી. તો મિત્રો આ જે યાદી છે તે મૂકી દેવામાં આવી છે, જેમાં મિત્રો 25/3/2025 થી લઈને 4/4/2025 સુધી ટ્રેનિંગ સેન્ટર મધ્યસ્થ યંત્રાલય નરોડા પાટિયા અમદાવાદ એટલે કે જે મધ્યસ્થ વર્કશોપ છે મિત્રો સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે ટ્રેનિંગ સેન્ટરમાં આગામી 25 માર્ચથી લઈ અને 4 એપ્રિલ 2025 સુધીમાં એટલે કે લગભગ મિત્રો 10 દિવસની અંદર આ 3500 જેટલા ઉમેદવારો જેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે તેમનું મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન ખરાઈ કરવામાં આવશે. તો મિત્રો કુલ 3518 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે જેમને આગામી 25/3 થી 4/4 સુધીમાં ટ્રેનિંગ સેન્ટર મધ્યસ્થ યંત્રાલય નરોડા ખાતે બોલાવવામાં આવ્યા છે. મિત્રો જે ઉમેદવારોને નીચે એક લિસ્ટ આપ્યું છે, લિસ્ટ આપણે મિત્રો આપણી કોમેન્ટ બોક્સમાં આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું, તે જોઈ લેજો. જો તમારું નામ તેમાં સામેલ થઈ ગયું હોય તો તમારે મિત્રો જે તમારું તારીખ છે તે તારીખે હાજર થવાનું છે અને જેમાં તમારે આઈડી પ્રૂફ તરીકે દસ્તાવેજ ચકાસણી માટે તમામ અસલ અને ઝેરોક્સ દસ્તાવેજો પાસપોર્ટ સાઇઝના 3 ફોટા સાથે અચૂક હાજર રહેવાનું રહેશે. અનિવાર્ય સંજોગો વરસાદ કોઈ ઉમેદવાર જો હાજર ના રહી શકે તો તેવા ઉમેદવારો 5/4ના રોજ ઉપરોક્ત સ્થળે દસ્તાવેજ ચકાસણી કરાવી શકશે. જો આવા ઉમેદવારો તેઓના નામ સામે દર્શાવેલ તારીખ અને સમય તેમજ 5/4ના રોજ હાજર નહીં રહે તો તેઓની ઉમેદવારી રદ ગણવામાં આવશે. વિશેષમાં જણાવવાનું કે ઉમેદવાર પાસે આવા પ્રમાણપત્રો ઉપલબ્ધ હશે પરંતુ રજૂ કરેલ નહીં હોય તો પાછળથી આવા પ્રમાણપત્ર સ્વીકારવામાં આવશે નહીં. તેમજ આ બાબતે કોઈપણ જાતની તકરાર રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. ઉમેદવાર દ્વારા રજૂ કરવામાં આવેલ તમામ પ્રમાણપત્રોની ખરાઈ કરવામાં આવશે અને નિમણૂક આવ્યા પછી પણ જો પ્રમાણપત્રો ખોટું આવવાનું માલુમ થશે તો આવા ઉમેદવારે આપેલ નિમણૂક આપ્યાની તારીખથી તેઓની નિમણૂક રદ કરવામાં આવશે અને તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉમેદવારોના કોલ લેટર નિગમની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે, જેમાં ઉમેદવારો અરજીપત્રકમાં દર્શાવેલ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ લખી ડાઉનલોડ કરવાના રહેશે. નીચે દર્શાવેલ કંડક્ટરોને ઉમેદવારોને તેમની ભરેલ ઓનલાઈન અરજીપત્રકના જે વિગતો છે તેના અન્વયે બોલાવવામાં આવે છે, જેમાં તેઓ સીધી પસંદગી પામશે તેવું કોઈ શક્યતા નથી. એસસી એસટી અને મિત્રો ઓબીસી ઉમેદવારોને નિમણૂક આપતા પૂર્વે તેઓની જાતિના પ્રમાણપત્રોની ખરાઈ ચકાસણી સરકારશ્રીના સંલગ્ન કચેરીઓ મારફતે કરવાની હોય. સદરુ કેટેગરીના ઉમેદવારે રજૂ કરવાના દસ્તાવેજો ચેકલિસ્ટ તથા સરકારશ્રીના ઠરાવ મુજબ નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યા છે. વાત કરીએ અલગ અલગ કેટેગરી વાઇઝ જે દસ્તાવેજ ચકાસણી માટે કેટલા લેખિત પરીક્ષાના માર્ક્સ મેળવ્યા હોય તેવા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે. તો લેખિત પરીક્ષામાં મેળવેલા કુલ માર્ક્સ જે છે તેમાં અલગ અલગ કેટેગરી વાઇઝ કેટલા માર્ક્સ સુધીના ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. તો મિત્રો વાત કરીએ તો કટ ઓફ માર્ક્સ તો OMR આધારિત લેખિત પરીક્ષામાં મેળવેલ માર્ક્સ વત્તા વિધવા માર્ક્સ વત્તા સ્પોર્ટ્સ માર્ક્સ તો બિન અનામત સામાન્ય એટલે કે જનરલમાં 64 માર્ક્સે અટક્યું છે. જે મિત્રો આપણે ધાર્યું હતું કે ઘણું ઊંચું રહેશે પરંતુ 64 માર્ક્સ બહુ ઓછા કહેવાય. બિન અનામત મહિલાની વાત કરીએ તો મિત્રો સામાન્ય મહિલામાં 51.25 માર્ક્સ લેખિત પરીક્ષામાં મેળવેલ હોય તેમના સમાવેશ થયો છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં. EWS સામાન્યનું 56.50 આપણે કહ્યું હતું તે પ્રમાણે નીચું મેરિટ ગયું છે.
ઈડબ્લ્યુએસ મહિલાઓનું મેરિટ તો ફક્ત 40 માર્ક્સ જ રહ્યું છે, કારણ કે ખૂબ જ ઓછા ફોર્મ ભરાયા હતા. ઓબીસી સામાન્યનું મેરિટ 58.28 રહ્યું છે. ઓબીસી મહિલાઓની વાત કરીએ તો 44.50 માર્ક્સ લેખિત પરીક્ષામાં હોય તેમને મિત્રો ડીવી માટે બોલાવવામાં આવે છે. અનુસૂચિત જાતિની વાત કરીએ તો 56.50 સામાન્યનું મેરિટ રહ્યું છે અને એસસી મહિલાઓનું 45.25 માર્ક્સે અટક્યું છે. અનુસૂચિત જનજાતિ સામાન્યનું મેરિટ 47.50 અને એસટી મહિલા એટલે કે અનુસૂચિત જનજાતિ મહિલાઓનું 41.50 એમ લેખિત પરીક્ષાનું મેરિટ અટક્યું છે. માજી સૈનિકની વાત કરીએ તો મિત્રો 1 માર્ક્સ ધરાવતા માજી સૈનિકને પણ મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે. દિવ્યાંગ કેટેગરી વાત કરીએ તો દિવ્યાંગ કેટેગરીમાં કુલ 92 જગ્યાઓ હતી, જેમાં એ, બી, સી, ડી અને ઈમાં 23 જગ્યાઓ હતી, જેના સામે મિત્રો 33.25 એ કેટેગરીમાં લેખિત પરીક્ષાના માર્ક્સ, બી કેટેગરીમાં 19.50 માર્ક્સ, સી કેટેગરીમાં 50.50 માર્ક્સ અને ડી અને ઈ કેટેગરીમાં 16.25 માર્ક્સ ધરાવતા જે ઉમેદવારો છે તેમને મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે. મિત્રો સાથે જ આ એક લિસ્ટ પણ મૂકવામાં આવ્યું છે, જેમાં મિત્રો અરજી પત્રક, કન્ફર્મેશન નંબર, રોલ નંબર, ઉમેદવારનું નામ, હાજર રહેવાની તારીખ અને હાજર રહેવાના સમય સાથે મિત્રો લિસ્ટ મૂકી દેવામાં આવ્યું છે. આમ ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે મિત્રો જીએસઆરટીસી કંડક્ટરની 2320 જગ્યા સામે મિત્રો 1.5 ગણા એટલે કે દોઢ ગણા ઉમેદવારોને નિગમ દ્વારા જે છે તે આગામી 25 માર્ચ 2025થી લઈ અને 4 એપ્રિલ 2025 સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવી દેવામાં આવ્યા છે. લેખિત પરીક્ષા 29 ડિસેમ્બર 2024ના રોજ લેવાઈ હતી, જેમાં 30,843 જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા અને 30,843 ઉમેદવારોમાંથી આ 3518 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં બોલાવવામાં આવ્યા છે. મિત્રો હવે આગળની પ્રક્રિયાની વાત કરીએ તો સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે મિત્રો આ 25થી લઈ અને 4 સુધીમાં તમામના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. ત્યારબાદ મિત્રો આ 3518 ઉમેદવારોમાંથી જેમના ડોક્યુમેન્ટ ઓકે છે અને જેઓ મેરિટમાં આવતા હશે તેવા 2320 જગ્યાઓ જે ઉમેદવારો છે તેમનું પ્રોવિઝનલ લિસ્ટ બહાર પડશે અને આ પ્રોવિઝનલ લિસ્ટ જે લોકોનું બહાર પડશે તેમને મિત્રો ડિવિઝન સિલેક્શન માટે ફરીથી સેન્ટ્રલ ટ્રેનિંગ સેન્ટર મધ્યસ્થ યંત્રાલય નરોડા ખાતે બોલાવવામાં આવશે અને ડિવિઝન સિલેક્શન બાદ તમામ જે ઉમેદવારો છે તેમને મિત્રો જે છે તે ડિવિઝન ખાતે ટ્રેનિંગ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આગળની પ્રક્રિયા શું હશે તેના માટે આપણે વિડીયો બનાવીશું, પરંતુ હાલ આ એક સૌથી મહત્ત્વના અપડેટ છે, કારણ કે છેલ્લા 1.5 વર્ષથી આ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, ખોરંભે ચડેલી હતી, પરંતુ ફાઇનલી હવે આનો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો છેલ્લો તબક્કો આવી ગયો છે. તો તમામ ઉમેદવારો કે જેઓ આ 3518ના લિસ્ટમાં સિલેક્ટ થયા છે તેવા ઉમેદવારોને અમારી જીકે ગુજરાતી જીકેની જમાવટ ટીમ વતી કોંગ્રેચ્યુલેશન્સ. જય હિન્દ, અસ્તુ.